આજે આપણે રમણલાલ વ દેસાઈ કે જેઓ ગાંધી યુગના નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને કવિ તરીકે જાણીતા છે, તેમના વિશે જાણીશું. તેમનું પૂરું નામ રમણલાલ વસંતલાલ દેસાઈ હતું. તેમનો જન્મ તારીખ 12/5/1892 રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ શિનોર હતું. અભ્યાસ અને કારકિર્દી. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ શિનોર અને વડોદરાથી મેળવ્યું હતું. ત્યારબાદ BA અને MA થયા. પછી સયાજી હાઈસ્કૂલ વડોદરા ખાતે શિક્ષક તરીકે જોડાયા. ત્યારબાદ વડોદરા રાજ્યની સરકારી નોકરીમાં વડા કારકુન તરીકે જોડાયા અને વિવિધ પદ પર નોકરી કરીને નિવૃત્ત થયા. શાળાકાળ દરમિયાન એક સંબંધીની પુસ્તકોની દુકાનેથી વાંચવા મળેલા પુસ્તકો, નાટકનો શોખ, સતત લોક સંપર્ક રહે એવી નોકરી, સંવાદી દાંપત્ય જીવન, સ્વાતંત્ર્ય સંગ્રામના કાર્યક્રમો વગેરેના કારણે તેમનું લેખક તરીકે ઘડતર થયું હતું એમ કહી શકાય. તેમનું અવસાન તારીખ 20/9/1954 રોજ થયું હતું. ર.વ. દેસાઈનું સાહિત્ય સર્જન. નવલકથાઓ જયંત, શિરીષ, કોકિલા, હૃદયનાથ, સ્નેહયજ્ઞ, દિવ્યચક્ષુ, પૂર્ણિમા, ભારેલો અગ્નિ, ગ્રામલક્ષ્મી ભાગ 1-4, બંસરી, પત્રલાલસા, ઠગ, શોભના, ક્ષિતિજ, ભાગ્યચક્ર, હૃદય વિભૂતિ, છાયાનટ, પહાડના પુષ્પ, ઝંઝાવાત, પ્રલય, કાલભોજ, સૌંદર્ય જ્યોત, શૌર્ય તર્પણ, બાલાજોગણ, સ્નેહસૃષ્ટિ, શચી પૌલોમી, ત્રિશંકુ, આંખ અને અંજન. નવલિકા સંગ્રહો ઝાકળ, પંકજ, રસબિંદુ, કાંચન અને ઘેરુ, દીવડી, સતી અને સ્વર્ગ, ધબકતા હૈયા, હીરાની ચમક. કાવ્ય સંગ્રહો નિહારિકા, શમણા. નાટ્ય સંગ્રહો શંકિત હૃદય, પરી અને રાજકુમાર, અંજની, તપ અને રૂપ, પુષ્પોની સૃષ્ટિમાં, ઉશ્કેરાયેલ આત્મા, કવિદશન, પૂર્ણિમા, બેજુ બાવરો, વિદેહી, સંયુક્તા. ર.વ. દેસાઈનું સાહિત્ય સર્જન. પ્રકીર્ણ. જીવન અને સાહિત્ય ભાગ 1-2. સુવર્ણ રજ, ગ્રામોન્નતિ, ગઈકાલ, મધ્યાહ્નના મૃગજળ, તેજ ચિત્રો, અભિનંદન ગ્રંથ, ઉર્મી અને વિચાર, ગુલાબ અને કંટક, અપ્સરા ભાગ 1-5, રશિયા અને માનવ શાંતિ, ગુજરાતનું ઘડતર, સાહિત્ય અને ચિંતન, ભારતીય સંસ્કૃતિ, માનવ સૌરભ, કલા ભાવના, શિક્ષણ અને સંસ્કાર, ઉર્મિના દીવડા, ચિંતનમાળા, મહાત્મા ગાંધી, નાનાલાલ કલાપી, માનવી પશુની દ્રષ્ટિએ અને આત્મનિરીક્ષણ, ભારતીય કલા સાહિત્ય સંગીત, સમાજ અને ગણિકા, અંગત, હું લેખક કેમ થયો, પુરસ્કાર, તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક અને હરગોવિંદાસ કાંટાવાલા પુરસ્કાર મળ્યો હતો. 1941ની ગુજરાતી સાહિત્ય પરિષદમાં
તેઓ સાહિત્ય વિભાગના પ્રમુખ બન્યા હતા. રમણલાલ વસંતલાલ દેસાઈની જાણીતી નવલકથાઓ. તેઓ કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુના સમકાલીન હતા. તેમની નવલકથાઓમાં ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો માટે તેઓ જાણીતા છે. તેમની જાણીતી નવલકથા ગ્રામલક્ષ્મી. આ આદર્શવાદી નવલકથા તત્કાલીન ભારતની દુર્દશા માટે પરાધીનતા ઉપરાંત ગામડાની અવદશાને આગળ કરે છે અને ગ્રામોદ્ધારના અનેક કાર્યક્રમો કથાનાયક અશ્વિન દ્વારા અમલમાં મુકાતા બદલાતા ગ્રામજીવનની ઝાંખી કરાવે છે. નોકરી મેળવવામાં નિષ્ફળતા મળતા અશ્વિન તળાવમાં ડૂબીને આપઘાત કરવાનો પ્રયત્ન કરે છે. ત્યાં તેની સમક્ષ ગ્રામલક્ષ્મી પ્રગટ થઈને તેને ગામડાની સેવા કરવાનો આદેશ આપે છે. ત્યાર પછી ગામડાના ઉદ્ધાર માટે અશ્વિન એક પછી એક પ્રવૃત્તિઓ આરંભે છે અને તેમાં સફળતા મેળવે છે. રમણલાલ દેસાઈની જાણીતી નવલકથાઓ. દિવ્યચક્ષુ. 1930ના મીઠાના સત્યાગ્રહ દ્વારા આખા દેશમાં વ્યાપી ગયેલ ગાંધીજીના વ્યક્તિત્વ, વિચારણા અને કાર્યક્રમોનું દસ્તાવેજી નિરૂપણ કરતી આ એક લોકપ્રિય નવલકથા છે. તેમાં અહિંસાત્મક પ્રતિકાર, અસ્પૃશ્યતા નિવારણ, સમાજ સેવા, સ્વદેશી આંદોલન, સ્ત્રી સ્વાતંત્ર્ય, સભા સરઘસો, પોલીસના અત્યાચાર, અંગ્રેજ અમલદારોની જોહુકમી વગેરે રજૂ થયું છે. ભારેલો અગ્નિ. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામને વિષય તરીકે લઈ રચાયેલી આ નવલકથામાં રુદ્રદત્તના કાલ્પનિક પાત્ર દ્વારા ગાંધીજીની અહિંસાની ભાવના વણી લીધી છે. તેમની કોકિલા અને પૂર્ણિમા નવલકથાઓ પરથી ચલચિત્રો બન્યા છે. વડોદરા ખાતેનું રમણલાલ વસંતલાલ દેસાઈનું બાવલું અત્રે દ્રશ્યમાન થાય છે.